ટાઈમે આવતી ના જવા નથી તમારા બાપનો બગીચો નોળિયા જેવા આમો નથી જવું સારમુનીનો ઘઉં અમે એલા તું તો 30 વીઘાનો ખાતેદાર છો આવવાનું હું સાંભળસ ખેતી કરતો હો એલા ભાઈ તય હું કરું ખેતીના પાકમાં ક્યાં યોગ્ય વળતર મળે છે બધી વસ્તુમાં ભાવ વધે છે પણ ખેતીના પાકમાં જે 15 થી 20 વર્ષ પહેલા ભાવ હતો ને એનો એ જ ભાવ અત્યારે છે ઈ વાત તારી હાવ વાસી ગવર્નમેન્ટ નકર નહીં ભેગું થાય ઈ તો બધું ઠીક આ મોડું કેમ થયું તારે કાઈ નહીં કાર્યાલય ભજીયા બનાવ્યા હતા આજી એલા કહેવાય ને અમારે પૌવા બટાટા બનાવ્યા હતા તું કઈ પાર્ટીમાં છું આપણે ભાઈ એકે પાર્ટીમાં નથી હારું બનાવીને ખાઈ લેવાનું ટાણું કાપી લેવાનું હાલ હાલ ખબડા હવે એમાં હું ખદડા વાળી નો થાસ 5 દિવસ આપણે ખાવાનું હોય બાકી 5 વર્ષ તો ઈ આપણું જ ખાવાના છે એલા ભાઈ અમારી પાર્ટી એવી નથી હવે બધી પાર્ટી એવી જ હોય જી તું રાજકારણમાં નાનો પડ મારી યારે બીજી રેવા દીજો ને કર્યા કંકુર માથા મારી માથું ફોડી નાખીશ મારી તો કેમ મરાય છે હું જોઉં ઓય સાના મુનીના ધંધી નો કરો ને તમારા બાપને અહીંયા એક પગ સોળો તમારી ઘીરે દાણા નહીં નાખી જાય